આત્મીય શ્રોતાજનો નમસ્કાર। પ્રવચનની શરૂઆત એક સંસ્કૃત શ્લોકથી કરું છું। આ સંસ્કૃત શ્લોકમાં મિત્રના લક્ષણ બતાવ્યા છે। આ સંસારમાં સમાજ વચ્ચે આપણે જીવીએ છીએ એટલે કોઈને કોઈ ગ્રુપમાં રહેતા હોઈએ, કોઈને કોઈ આપણો સર્કલ હોય। એકલા એકલા આપણે જીવન જીવી શકતા નથી। મને વિચાર આવે ક્યારેક કે સૌથી મોટામાં મોટું જોખમ હોય તો બાળકો માટે છે। કેમ બાળકો માટે જોખમ? કે એ બિચારા સ્કૂલ ચાલુ કરે, નિશાળે જવાનું ચાલુ કરે એટલે ઘણા બાળકો વચ્ચે એમને રહેવું પડે। તે 1 કલાક નહીં, કેટલા કલાક રહેવું પડે? 7-8 કલાક તમારા બાળકોને અનેક બાળકો વચ્ચે રહેવું પડે। હવે તમારા માટે જોખમ નથી સંઘ બાબતમાં, સર્કલ બાબતમાં, પણ બાળકો માટે બહુ મોટામાં મોટું જોખમ છે। 7-8 કલાક તમારા બાળકો અન્ય વાતાવરણની વચ્ચે રહેતા હોય અને એ વાતાવરણની વચ્ચે રહેતા ક્યારે કોઈને કેવા છોકરાનો સંગ થઈ જાય, સંપર્ક થઈ જાય, ખબર ના પડે। એટલે સૌથી મોટામાં મોટું જોખમ રહેલું હોય તો તમારા બાળક અને બાલિકાઓનું। અગર તમારા ઘરમાં વાતાવરણ સારું હોય તો વાંધો નહીં, તો 8 કલાક એ છોકરાઓ ગમે તેની વચ્ચે રહ્યા હોય, પણ તમારા ઘરના વાતાવરણની એમના માનસ પર અસર થતી રહેતી હોય તો એમને વાંધો નહીં, પણ તે છતાં પણ બાળકોમાં બહુ મોટામાં મોટું જોખમ છે। ખરેખર ધન્યવાદ દેવા જેવા છે બાળક અને બાલિકાઓને કે એ 5-7 વર્ષના થાય ન થાય અને કલાકો સુધી બીજા લોકોની વચ્ચે રહેતા હોય અને છેક કોલેજના કાળ સુધી એમને ઘણા લોકોની વચ્ચે રહેવું પડતું હોય। એટલે સંઘની અસર વડીલોને જેટલી નથી થતી, સંઘની અસર જેટલી માણસોને નથી થતી, એટલી સંઘની સોબતની અસર બાળક અને બાલિકાઓને થતી હોય છે। એટલે સૌથી મોટી સાવચેતી રાખવા જેવી હોય તો કોના માટે છે? તમે તો હજી કોઈકના વ્યાખ્યાનમાં જશો, કોઈના પ્રવચન તમે સાંભળશો એટલે તમને 2 શબ્દ સાંભળવા મળશે અને કદાચ તમે પ્રવચન સાંભળવા ન જઈ શકતા હો, માની લો કે ટાઈમ મળતું ન હોય કે દૂર ક્યાંક રહેતા હો, તો લગાતાર તમે પ્રવચન ન પણ સાંભળી શકો। તે છતાં પણ તમારા હાથમાં એક સારું પુસ્તક આવી જાય અને એ સારા પુસ્તકનું વાંચન કરતાં પણ તમે કદાચ તમારા વિચારોને ટકાવી શકો, પણ બાળકોને વિચારો ટકાવવા બહુ જ મોટામાં મોટી મુશ્કેલી રહેલી છે। અને આજના કાળમાં તમે બધા જાણો છો, તમારા સંતાનો પછી પુત્ર રહેલા હોય, પૌત્ર હોય, પૌત્રી હોય કે ડોહિત્રી હોય, ગમે તે હોય, અત્યારે એ એવા વાતાવરણમાં જીવી રહ્યા છે કે શાયદ જૈન ધર્મના સંસ્કાર ભવિષ્યમાં એમનામાં રહે ન રહે એ પણ મોટો જોખમ રહેલો છે। એટલે આજના કાળમાં જોખમો બહુ વધી ગયા છે સર્કલમાં। તો આપણે જે શ્લોકની વાત કરવા માગીએ છીએ એ શ્લોકમાં આ મિત્રના લક્ષણ બતાવ્યા છે। કયા કયા મિત્રના લક્ષણ રહેલા છે એ આપણે વિચારીએ। પાપં નિવારયતિ યોજયતે હિતાય ગુહ્યં ચ ગુહતિ ગુણાન પ્રકટીકરોતિ આપદ્ગતં ન ચ જહાતિ દદાતિ કાલે સન્મિત્રમ લક્ષણમિદં પ્રવદન્તિ સંતઃ। સંત પુરુષો, મહાત્મા લોકો એમણે સન્મિત્રના લક્ષણ બતાવ્યા છે। આજના કળિયુગમાં આપણને સારો અને સાચો મિત્ર મળી જાય તો સમજી લેવાનું કે લોટરી લાગી ગઈ।
આજના કાળમાં સાચો અને સારો મિત્ર મળી જાય તો લોટરી લાગી ગઈ, કારણ કે આજે સાચો અને સારો મિત્ર મળવો બહુ મુશ્કેલ છે. તો પ્રસ્તુત શ્લોકમાં કહે છે કે સન્મિત્રના લક્ષણ શું, સાચા મિત્રના લક્ષણ શું, સારા મિત્રના લક્ષણ શું? પાપમ નિવારયતિ. એનો મિત્ર કોક પાપના રસ્તે જાય તો એ પાપના રસ્તે જતા મિત્રને શું કરે? અટકાવે. કોણ અટકાવી શકે? માની લો કે શરાબના રવાડે ચડી ગયો, માની લો કે કોઈ વ્યસનના રવાડે ચડી ગયો, માની લો કે એવી કોઈ ખરાબ પ્રવૃત્તિમાં ચડી ગયો, તો એના મિત્રને ખબર પડે, અગર એ મિત્ર સાચો હોય, સારો હોય, તો ખરાબ રસ્તે જતા મિત્રને સમજાવી અને શું કરી લે? વાળી લે. આ મિત્રનું પહેલું લક્ષણ કે પોતાના મિત્રને ક્યારે પણ પાપના માર્ગે જવા દે નહીં. આજે માણસો શરાબના રવાડે ચડ્યા છે અને વ્યસનના રવાડે ચડ્યા છે. એમાં મેજરમાં મેજર કારણ રહેલું હોય તો અમે તપાસ્યું, અમે જોયું, અમે શોધ્યું, અમે અભ્યાસ કર્યો કે મેજરમાં મેજર કારણ રહેલું હોય તો સોબત, મિત્રોની સોબત. ગંજેરી મિત્રો હોય અને ગંજેરી એ ગાંજો પીતો હોય તો ગાંજા પીનારને ગંજેરી મિત્રો મળી જાય. શરાબ પીતો હોય તો શરાબ પીનારને શરાબ પીનારા મિત્રો મળી જાય. અને આવું કરતા હોય એ મિત્રો પોતાના મિત્રને ક્યારે પણ ખરાબ માર્ગેથી વાળવાની કોશિશ ન કરે, કહે જ નહીં, કારણ કે એ પણ એ લતે ચડેલા હોય. તો પહેલો મિત્રનો લક્ષણ બતાવ્યો છે સન્મિત્ર. તેને કહ્યો છે કે પાપના માર્ગેથી એને પાછો વાળે. નસીબ કહેવાય. બહેનોમાં પણ દોસ્તી રહેલી હોય, ભાઈઓમાં પણ દોસ્તી રહેલી હોય. એવી બહેન, એવો ભાઈ જો સુંદર મળી જાય તો ઉન્માર્ગે જતા વ્યક્તિને અટકાવી કરી અને સન્માર્ગે લઈ આવે. એવા ઘણા મિત્રો રહેલા છે કે સારા મિત્રો હોવાને કારણે ધર્મમાં જોડી દીધા છે ઘણા લોકોને. ઘણા લોકો કહેતા હોય કે મારે સાહેબ અત્યારે મને જો ધર્મની લગની લાગી હોય અને કાંઈક રસ પડ્યો હોય તો મારા દોસ્તને કારણે રસ પડ્યો છે. મારો દોસ્ત ધર્મી રહેલો છે, એ આંબીલ કરે, એ ઉપવાસ કરે, એ અનુષ્ઠાન કરે, એ પૂજાપાઠ કરે, એની બધી પ્રવૃત્તિને જોઈ અને એની સાથે રહેતા એની સોબતની અસર મને થઈ ગઈ છે અને એના કારણે હું પણ એના રસ્તે અત્યારે છું. તો જો સામાન્ય મિત્ર નહીં પણ સારો મિત્ર હોય, સાચો મિત્ર રહેલો હોય તો પોતાના મિત્રને ખરાબ રસ્તે દોરવા માટે પ્રયાસ કરે. બીજું લક્ષણ મિત્રનું કે હિત માટે પ્રયાસ કરે. પોતાના મિત્રના હિત માટે સતત પ્રયાસ કરતો રહેતો હોય. મારા મિત્રનું શું થાય? મારા મિત્રનું હિત થાય, મારા મિત્રનું ભલું થાય, મારા મિત્રનું સારું થાય, એવું મિત્ર માટે હંમેશા વિચારતો રહેતો હોય. અને હિત કરવા માટે એને કાંઈ પણ કરવું પડે તો એ મિત્રના હિત માટે કાંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય. આ બીજું સન્મિત્રનું લક્ષણ રહેલું છે. ત્રીજું સાચા મિત્રનું લક્ષણ રહેલું છે ગુપ્ત વાતો હોય, જે કહેવા જેવી વાતો ન હોય એ ક્યારે પણ મિત્ર બીજા કોઈને પણ વાત કરે નહીં. સમજાય છે ને? એવા સારા મિત્ર રહેલા હોય, એ મિત્રની ગૂઢ બધી જાણતા હોય, ગુપ્ત ચીજ વાતો બધી જાણતા હોય, તે છતાં પણ એ સાચો મિત્ર ક્યારે પણ પોતાના મિત્રની ગુપ્ત વાતો ક્યારે પણ કોઈની પાસે રજૂ ન કરે. સાચા મિત્ર મળી જાય તો. નહીં તો એવા મિત્ર મળે આપણી પાસેથી વાતો લે અને બીજાને વાતો આપે, અને આના કારણે ઘણી વખત ઘર્ષણ પણ ઊભા થાય, સંઘર્ષ પણ ઊભા થાય. પણ ખરો મિત્ર તે રહેલો જ છે કે પોતાના મિત્રની ખરાબ વાતો હોય, ગુપ્ત વાતો રહેલી હોય, એને ઢાંકે પણ ખુલ્લી ન કરે. ચોથું મિત્રનું લક્ષણ રહેલું છે કે હંમેશા પોતાના મિત્રના એ ગુણ ગાય. આપણો સાચો મિત્ર અને સારો મિત્ર કયો કહેવાય? આપણી ગેરહાજરીમાં પણ આપણા વિશે સારું બોલે. નહીં તો ઘણી વખત ઘણા લોકો હાજરીમાં સારું બોલે, ગેરહાજરીમાં કેવું બોલે? અરે ડેઠો કેળવાય મૂકે ખબર હે.
અને ખરેખર આપણા નસીબ કહેવાય એવો મિત્ર મળી જાય કે આપણી ગેરહાજરીમાં પણ આપણી પ્રશંસા કરે, આપણી સારી વાતો કરે, ક્યારે પણ ઘસાતી વાત ગેરહાજરીમાં ન કરે. એ મિત્રનું કેટલામું લક્ષણ છે? સારા મિત્રનું ચોથું લક્ષણ રહેલું છે. પાંચમું લક્ષણ રહેલું છે સારા મિત્રનું, કે માની લો કે મિત્ર તકલીફમાં પડી ગયો, એને કોઈ આફતથી આવી, એને કોઈ સમસ્યા ઊભી થઈ, તો એ મિત્ર એની સમસ્યા હળવી કરવા માટે, એની તકલીફને દૂર કરવા માટે એ પ્રયાસ કરે. ઘણા લોકો કહેતા હોય કે મહારાજ સાહેબ, આ ફલાણો મારો જે મિત્ર છે એના કારણે અત્યારે હું બિઝનેસમાં વેલ સેટ છું. આ મિત્રએ મને તકલીફમાં ખૂબ મદદ કરી છે, અંગત રીતે ઘણી મદદ કરી છે, કે જેના કારણે અત્યારે આર્થિક રીતે અમારું ગાડું સરસ રીતે ચાલે છે અને ઠીક સેટ થઈ ગયા છીએ. તો મિત્ર એને કહેવાય તે તકલીફમાં સામેના મિત્રને, પોતાના મિત્રને મદદ કરે. તાણો આવે ત્યારે મિત્ર કહી દે અમે તો કાંઈ કરી શકીએ તેમ નથી. આર્થિક રીતે સદ્ધર હોવા છતાં પણ સામેનો મિત્ર હાથ ખંખેરી નાખે અને આપણને ના પાડી દે કે હું મદદ કરી શકું તેમ નથી, તો એ સાચો મિત્ર નથી, એ સારો મિત્ર નથી. તાણા પર આપણો કશ પણ કાઢી લે, તાણા પર આપણામાંથી રસ પણ કાઢી લે, અને જ્યારે આપણે તકલીફમાં રહેલા હોઈએ ત્યારે બિલકુલ મદદ કરવા માટે તૈયાર ન થાય, સીધો થમ્સઅપ બતાવી દે કે અમારું કામ નથી. અંગૂઠો બતાવી દેજો, કે અંગૂઠો બતાવવામાં બીજો પણ એક અર્થ થાય છે. શું થાય છે અર્થ? ગુડ થાય ને, પણ ઉઠોઠીઓ બતાય કે આ હું મદદ કરી શકું તેમ નથી. પણ ખરેખરો જે સાચો મિત્ર હોય એ આપત્તિમાં સાથ દે, પૂરેપૂરો સાથ દે. છેલ્લી વાત કરે છે કે ગમે તેવા પ્રસંગમાં સાચો મિત્ર અને સારો મિત્ર વ્યક્તિને છોડતો નથી, સાથ દેતો રહેતો હોય, મદદ કરતો રહેતો હોય. ક્યારેક સામેનો મિત્ર કંગાલ થઈ જાય તો પણ એને છોડે નહીં. આ મિત્રના, સારા મિત્રના, સાચા મિત્રના લક્ષણ રહેલા છે. ઘણા વિચારકો એમ કહે છે કે તમે કોઈને પણ મિત્ર બનાવો, બહેનો સખી બનાવે, બહેનપણી, તમે તો હવે બનાવી ચૂક્યા છો, પણ આ બધા પ્રશ્નો, આ બધી વાતો કોના માટે છે? હજી જેમણે પોતાના જીવનમાં થોડોક પગ માંડ્યો છે, શરૂઆત કરી છે પોતાના જીવનમાં, એના માટે આ બધી વાતો અગત્યની રહેલી છે, મહત્ત્વની વાતો રહેલી છે. તો મિત્ર બનાવતા પહેલાં વિચારકો કહે છે, ભારતીય વિચારકો કહે છે તમે ચકાસણી કરો, આમ ને આમ તમે મિત્ર ન બનાવો. તમારે લગ્ન કરવા હોય તો પણ ચકાસણી કરો છો, બરાબર ને? કે ચકાસણી કર્યા વગર યા હોમ કરી પડો એમ તો પડાતું નથી, પૂરેપૂરી ચકાસણી થાય. તો જે રીતે લગ્ન સમયે વ્યક્તિ પૂરેપૂરી ચકાસણી કરે છે, તે રીતે વ્યક્તિએ મિત્ર બનાવતા પહેલાં પણ પૂરેપૂરી ચકાસણી કરવાની. એમાં બે શાસ્ત્રકારોએ વાત કરી છે. એક એની ભાષા, મિત્ર બનાવતા પહેલાં મિત્રની ભાષા તમે સમજો, એની ભાષા તમે જાણો. ભાષા મતલબ એ જે એક શબ્દનો પ્રયોગ કરે છે, વર્ડનો પ્રયોગ કરે છે, કેવો પ્રયોગ રહેલો છે, એની ભાષા પરથી પરખ થઈ જાય. યદા યદા મુંચતી વાક્ય બાણાન તદા તદા જાતિ કુલ પ્રમાણમ. આપણી જબાનમાંથી જ્યારે શબ્દો છૂટે ને ત્યારે આપણા શબ્દો, જબાનથી છૂટેલા શબ્દો, આપણે કેવી જાતિના છીએ, આપણા કેવા સંસ્કારેલા છે, આપણે સભ્ય છીએ કે નહીં, આપણે કુળવાન છીએ કે નહીં, એની ખબર શેના પરથી પડે? ભાષા પરથી ખબર પડે. ઘણા એવા લોકો રહેલા હોય કે એકે શબ્દમાં ખરાબ વર્ડ ના આવે, અને ઘણા લોકો કાંઈ પણ વાત કરતાં પહેલાં પહેલી ગાળ પછી વાત. આ કુળવાનની ભાષા નથી, સભ્ય માણસની ભાષા નથી, સંસ્કારી માણસની ભાષા નથી. એટલે શાસ્ત્રકારો કહે છે કે મિત્ર બનાવતા પહેલાં મિત્રની ભાષાની ચકાસણી કરજો. કારણ કે આપણે માટીનું ઠામણું જ્યારે લઈએ છીએ, માટલું જ્યારે લઈએ છીએ ત્યારે એમને એમ પૈસા દઈ કરી અને માટલું લેતા નથી, પણ શું કરીએ છીએ આપણે? બરાબર ટકોરા મારીએ. જો બોધો અવાજ આવે, તમે શું કહો અવાજને? માઠો બરાબર અવાજ ન હોય, ટકોરો બરાબર ન હોય તો આપણે એને
ના પસંદ કરીએ કે આ બરાબર તારો નથી, અવાજ બોધો જ છે, બરાબર અવાજ હોય ટકોરા બંધ, તો આપણે માટીનું વાસણ લઈએ છીએ. તે રીતે મહાપુરુષો કહે છે મિત્રને પણ ટકોરા મારજો. એ બોધો હોય, તમને લાગે કે એની ભાષા બરાબર નથી તો છોડી દેજો. નહીં છોડો તો શું થશે? આજે નહીં તો કાલે એની ભાષાની અસર તમારા શબ્દોમાં આવશે. એ ગાળો દેતો હશે તો તમે પણ પછી ગાળો આપવાની શરૂઆત કરી દેશો. એટલે હંમેશા મિત્ર કરતાં પહેલાં મિત્રની ભાષા જાણવી. નંબર 2, મિત્ર કરતાં પહેલાં મિત્રના આચાર વિચાર અને કાર્ય જાણવા. એ કેવા કાર્ય કરે છે, એના આચાર વિચાર કેવા રહેલા છે, આ 2 ચીજો આપણે પારખી કરી અને દોસ્તી કોઈની સાથે પણ કરીએ, ફ્રેન્ડશિપ કરીએ. અગર સારી ભાષા હોય તો એની સાથે ફ્રેન્ડશિપ કરવા જેવી છે. એના આચાર વિચાર સારા હોય, એનો કાર્ય સારા હોય તો ફ્રેન્ડશિપ કરવા જેવી છે. નહીં તો ભલા દૂર. તમે છો સારા, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, દૂર રહેજો બાપા. કારણ કે આવા લોકો સાથે મિત્રાચારી કરવા કરતાં એકલા રહેવું સારું. એક વિચારક એમ કહે છે કે ખરાબ મિત્રોની સાથે રહેવા કરતાં નરકમાં રહેવું સારું. બોલો, એમ કહે છે. ખરાબ મિત્રની સાથે સ્વર્ગમાં રહેવાને બદલે નરક મળતી હોય તો નરક પસંદ છે, પણ ખરાબ મિત્રોની સાથે સ્વર્ગ સારું નથી. તો આ રીતે મને વિચાર આવે જ્યારે દોસ્તી વિશે હું વાત કરું ત્યારે કે આ ફ્રેન્ડશિપ છે ને એ આજકાલની નથી, એ સિસ્ટમ પરાપૂર્વથી ચાલી આવે છે. અને એ સિસ્ટમ પરાપૂર્વથી ચાલી આવે છે એટલે વ્યાસજીએ પણ મિત્ર બનાવતા પહેલાં કેવી ચકાસણી કરવી જોઈએ, માણસ કેવો હોવો જોઈએ, એના માટે વેદવ્યાસ જેવાએ પણ વાત કરી છે. અને મિત્ર જો સારો આપણે બનાવીએ ને તો સારા મિત્રને કારણે આપણો મહિમા વધે. છે તમારી પાસે કોઈ દાખલો જૂનો કે સારા મિત્રની સાથે સોબત કરી તો સારા મિત્રની સાથે સોબત કરવાને બદલે સોબત કરવાથી એનો મહિમા વધી ગયો? રાઈટ, રતનબેન, સરસ. કૃષ્ણ અને સુદામા કેવા મિત્ર હતા બને? લંગોટિયા દોસ્તાર હતા. એમ કહેવાય છે શાસ્ત્રોમાં ફ્રેન્ડશિપ કૃષ્ણ અને સુદામાની વખણાઈ છે. એના જેવા ફ્રેન્ડ મળવા બહુ મુશ્કેલ. એક બાજુ રાજમહેલમાં રહેનારો વ્યક્તિ અને જલસા કરનારો વ્યક્તિ, અને એકના ઘરે ખાવા માટે પણ પૂરું ન હતું. તમને બધાને ખબર છે કે કૃષ્ણને મળવા માટે એની પત્નીએ દબાણ કર્યો. ત્યારે મિત્રને મળવા જતાં કાંઈક તો લઈ જવું જોઈએ ને. ત્યારે તમને બધાને ખબર છે સુદામા શું લઈ ગયા હતા? હા, ચોખા લઈ ગયા હતા. તે પણ રાંધેલા નહીં. કેવા ચોખા લઈ ગયા? એમને એમ કાચા ચોખા લઈ ગયા હતા. અને જ્યારે જાઓ જલાલી જોઈ કૃષ્ણની મિત્રની, ક્યાં બાત લાગી પડી હતી. એકદમ રાજમહેલ ઠઠારો જોરદાર હતો. જોકે કૃષ્ણ મહારાજા જેવા મિત્રને જોયા ને દૂરથી સિંહાસન છોડી કરી અને ભાગ્યા. બધા આશ્ચર્યમાં પડી ગયા. સુદામાને લોકો અટકાવતા હતા. વોચમેન અટકાવતો હતો કે તમારું કામ નથી આ દરબારમાં તો સારા માણસોનું કામ છે. ત્યારે સુદામાએ કહેલું કે જરાક ખબર તો આપો કૃષ્ણને, નામથી ખબર આપો કે સુદામો આવ્યો છે મળવા માટે. અને સુદામાનું જ્યારે નામ સાંભળ્યું ત્યારે કૃષ્ણ કહે છે હટી જાઓ તમે બધા, એ મારો દોસ્ત છે, જીગરી દોસ્ત રહેલો જ છે. અને શ્રી કૃષ્ણ દોડી કરી અને સુદામાને ભેટી પડ્યા હતા, ગલે લાગ્યા હતા. અને પછી અડધું સિંહાસન બેસવા માટે આપી દીધું હતું. નહીં તો ઘણી વખત ઘણા મિત્રોને હોદ્દો સારો મળી જાય ને તો બીજા સામેના મિત્રની પૂછા ન કરે. પણ ઘણા મિત્રો એવા રહેલા હોય, ગમે તેવા પદ મળે, ગમે તેવા હોદ્દા મળે, પણ દોસ્તી ક્યારે પણ છોડે નહીં.